जो चैप्टर 3 में अगो આપણે ઉદાહરણના દાખલા કર્યા હતા। આજે ચેપ્ટર 3ના સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું। દરેક વિદ્યાર્થી પોતાની સાથે ચોપડી રાખીને બેસે જેથી તેને દાખલા સમજવામાં સરળતા રહે। જો હવે સ્વાધ્યાયનો દાખલો છે એક જે ખાસ અગત્યના દાખલાઓ છે અને થોડા અઘરા ટાઈપના છે, એને ખાસ આપણે સમજાવી રહ્યા છીએ। સ્વાધ્યાયનો 3.16 છે દાખલા નંબર, જેમાં તમને એલ્યુમિનિયમ અને કોપરનો તાર આપેલો છે। બંનેની લંબાઈ સમાન છે, અવરોધ સમાન છે, એટલે કે આર અને એલ અચળ છે। મિત્રો, આપણને ખબર છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર અપોન વી। આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર અપોન વી, જે આરનું સૂત્ર છે। વીની જગ્યાએ કદ બરાબર દળ ભાગ્યા ઘનતાને ડી વડે દર્શાવી। આર અને એલ અચળ છે, એટલે એમ ચલે છે રો ડી, એટલે M1 અપોન M2 ઇઝ ઇક્વલ ટુ રો વન D1 અપોન રો ટુ D2। તમને અવરોધકતા અને ઘનતાની કિંમત આપી છે, એટલે તમે દ્રવ્યમાનનો ગુણોત્તર શોધી શકશો। દ્રવ્યમાનનો ગુણોત્તર તમે જુઓ, M1 અપોન M2 લીધું છે આપણે, એટલે M1ને એલ્યુમિનિયમ ગણ્યો છે, M2ને કોપર ગણેલો છે। ગુણોત્તર 1 કરતાં ઓછો આવે છે, એટલે એનો મતલબ M1 ઇઝ લેસ ધેન M2, એટલે કે એલ્યુમિનિયમનો તાર હલકો હશે। સારું, હવે આગળનો પ્રશ્ન જોઈએ। આ પણ એક સ્વાધ્યાયનો દાખલો છે। મોટાભાગે અવરોધકતાના તાપમાન ગુણાંકના ઘણા બધા દાખલા છે એક જ સરખા જેવા, થોડોક ઉદાહરણમાં પણ આવી ગયો છે। સ્વાધ્યાયનો 3.5 છે દાખલો, જેમાં તમને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપ્યો છે। 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ આપ્યો છે 100 ઓહ્મ, અને દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ આપી છે। જ્યારે અવરોધ 170 ઓહ્મ થાય ત્યારે તાપમાન શોધવાનું છે। તમે જોઈ શકો છો સૂત્રમાં આર થીટા ઇઝ ઇક્વલ ટુ આપણું સંદર્ભ તાપમાન 27 છે, એટલે R27 1 + આલ્ફા થીટા -27। આર થીટાની જગ્યાએ 170 મૂકી દો, R27 100 છે, બધી કિંમત મૂકીને સાદુરૂપ આપશો એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 1027 ડિગ્રી સેલ્સિયસ જવાબ મળશે। ટૂંકમાં સાદું સૂત્ર છે જે આપણે જનરલી વાપરતા હોઈએ છીએ એ જ। પછી જુઓ, આ ખૂબ અગત્યનું ઉદાહરણ છે વિસ્ટન બ્રિજનો। વિસ્ટન બ્રિજનો આપણે અગાઉના વિડીયોમાં એક દાખલો જોયેલો ઉદાહરણનો, એના જેવો, પણ આ થોડોક ખૂબ અગત્યનો દાખલો છે। માર્ચ 2020માં પૂછાયેલો છે। તમને નેટવર્ક આપ્યું છે વિસ્ટન બ્રિજનો, સ્વાધ્યાયનો 3.9, અને તમારે દરેકમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે। તમે જુઓ અહીં તમને એક વિસ્ટન બ્રિજની સર્કિટ આપી છે, જેમાં 10 ઓહ્મ 5 ઓહ્મ 5 ઓહ્મ 10 ઓહ્મ એ રીતે અવરોધ જોડેલા છે। હવે જુઓ, પ્રવાહ અહીં 10 ઓહ્મનો અવરોધ અહીં નીચે પણ બેટરી સાથે છે। અહીંથી નીકળ્યો પ્રવાહ I, અહીંના બે ભાગ થશે, I1 અહીં જશે I - I1, પછી I1 અહીં આવશે, એના વળી પાછા આપણે બે ભાગ કર્યા, I2 અહીં બાકીનો, એટલે કે I1 - I2। ઓકે, હવે અહીં I2 અને I - I1 ભેગા થશે, એટલે ટોટલ I - I1 + I2, અહીં બધા ભેગા થશે અને બહાર નીકળશે I। આ શાખામાં
પ્રવાહ કઈ દિશામાં જશે એના માટે તમે કોઈપણ રીતે યાદચ્છિક લઈ શકો છો. છેલ્લે સાચી દિશા એની પકડાઈ જશે. જો હવે મેં શું કર્યું, અહીં એક છે આપણો લૂપ ABDA એટલે કે આ, એમાં કિર્ચોફનો નિયમ લગાડ્યો. કિર્ચોફનો નિયમ લગાડશો તમે એટલે -10I1 આપણી જવાની દિશા, પ્રવાહની દિશા સરખી એટલે -10I1 -5I2 અહીં સામે આવે છે એટલે +5I - I1 = 0. સાદુરૂપ આપીને એક સમીકરણ મેળવ્યું. રાઈટ. ઓકે, હવે BCDB આમાં કિર્ચોફનો નિયમ લગાડો એટલે -5I1 - I2 કેમ કે દિશા સમાન છે આપણી અને પ્રવાહની, અહીં સામે આવે છે એટલે +10I - I1 + I2, અહીં પણ સામે આવે છે એટલે +5I2 = 0. સાદુરૂપ આપીને સમીકરણ બનાવી દીધું. સારું. હવે 3 ચલ છે એટલે આપણે મિત્રો અહીં 3 સમીકરણ બનાવવા પડશે. I1 ને I2 ને સોલ્વ કરવા હોય તો જુઓ મેં એક ત્રીજો લૂપ લીધો, ABC બેટરી આવે એવો, EFA ટૂંકમાં 12 ફરીને બેટરી આવે એવો લૂપ લઈ લો. તો અહીં તો છે જ -10I1, અહીં -5I1 - I2 સેમ દિશા એટલે પછી જુઓ બેટરીનો અહીં મળે છે પહેલાં આપણને માઇનસ એટલે આપણે લખીશું +10 અને આપણી જવાની દિશા, પ્રવાહની દિશા સમાન એટલે -10I = 0. સાદુરૂપ આપશો એટલે આ સમીકરણ નંબર 3 મળશે. રાઈટ. એટલે આ રીતે 3 બંધ લૂપ લઈને આપણે 3 સમીકરણ મેળવી શકીએ. એના પછી હવે આગળ સમીકરણનું સાદુરૂપ આપવાનું છે, જેના માટે સમીકરણ 1 અને 3નો સરવાળો કર્યો. ટૂંકમાં તમે કે એના માટે કોઈ પણ મેથેમેટિકલ રીત વડે સમીકરણનું સાદુરૂપ આપી શકો. નિશ્ચાયકની રીતથી આપી શકો, ગણિતવાળા, અધરવાઇઝ સિમ્પલ વેમાં. મેં જો શું કર્યું, સમીકરણ 1 અને 3નો સરવાળો કરી 4 મેળવ્યું. સમીકરણ 1ને 4 વડે ગુણી 2માં ઉમેર્યું એટલે સમીકરણ 5 મળશે. પછી સમીકરણ 4ને 6 વડે ગુણી જરૂરિયાત પ્રમાણે 5માં ઉમેર્યું. ટૂંકમાં આ રીતે જરૂરિયાત પ્રમાણે તમે સમીકરણોને એલિમિનેટ કરતા જશો લોપની રીત કે રીતે, એટલે તમને કોઈ પણ એક ચલ મળી જશે. અહીં I1 મળી ગયો, I1 મળ્યો એટલે I મળી ગયો, I2 મળી ગયો, એટલે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ મળી જશે. પ્રવાહ કઈ શાખામાં કેટલો જાય છે આપણે પહેલાં ડિટરમાઇન કરેલો જ છે. રાઈટ. એટલે ABમાંથી વહેતો પ્રવાહ, BC, CD, AD, BD દરેકમાંથી વહેતો પ્રવાહ મળી જશે આપણને. તમે જુઓ મિત્રો, આપણે શરૂઆતમાં જે I2 હતો આ વચ્ચેની શાખામાં જે I2 હતો એને આમ લીધો હતો. I2નો જવાબ માઇનસમાં આવે છે એટલે એનો મતલબ ખરેખર એની દિશા આ નહીં પરંતુ આમ ઊંધી હશે. રાઈટ. એ વસ્તુ અહીં મેં નીચે પણ લખી છે. રાઈટ. એટલે આ ખૂબ અગત્યનો દાખલો છે. સારું, પાછું આગળ જોઈએ આપણે. અહીં જુઓ, આ ફરીથી એક પાછો આલ્ફાનો દાખલો છે, અવરોધકતાના તાપમાન ગુણાંકનો, જેમાં તમને આલ્ફા આપ્યો છે 0.00125 કેલ્વિન ઇન્વર્સ. સંદર્ભ તાપમાન 0 કેલ્વિન આપેલું છે. 300 કેલ્વિન તાપમાને તમને અવરોધ આપ્યો છે 1 ઓહ્મ. 300 કેલ્વિન તાપમાને તમને અવરોધ આપ્યો છે 1 ઓહ્મ. તો જુઓ, સૌથી પહેલાં આપણે શું કર્યું, IT = R0 1 + આલ્ફા t - T0 સૂત્ર વાપરીને R0 શોધી નાખ્યો. રાઈટ.
હવે બીજા પ્રશ્નમાં એવું છે કે 2 ઓહ્મ અવરોધ માટે કેટલું તાપમાન જોઈએ, તો ફરીથી પાછું RT = R0 1 + આલ્ફા T - T0 સૂત્ર વાપર્યું. RTની જગ્યાએ 2 ઓહ્મ મૂકી દો. R0 છે આપણને અગાઉ શોધી લીધો છે, 0.73 આલ્ફા છે, સંદર્ભ તાપમાન 0 છે. સાદુરૂપ આપશો એટલે તમને T મળી જશે. આ પણ એક સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 3.7 દાખલો. એમાં પણ તમે જુઓ એ જ વસ્તુનો ઉપયોગ છે. તમને સંદર્ભ તાપમાન આપ્યું છે T0 = 27.5 ડિગ્રી સેલ્સિયસ. સંદર્ભ તાપમાને અવરોધ આપ્યો છે 2.1 ઓહ્મ. જ્યારે તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે અવરોધ છે 2.7 ઓહ્મ. તો તમારે આલ્ફા શોધવાનો છે. તો ફરીથી મેં એ જ સૂત્ર વાપર્યું, RT = RT0 1 + આલ્ફા T - T0. RT અને RT0 છે મારી કને, મેં કિંમત મૂકી દીધી. T ને T0 છે મારી કને, મેં કિંમત મૂકી દીધી. એટલે આપણને આલ્ફા મળી જશે, જે સેલ્સિયસ ઇન્વર્સમાં મળશે, કેમ કે આપણા તાપમાન સેલ્સિયસ ઇન્વર્સમાં હતા. આ એક ખૂબ અગત્યનો દાખલો, ગઈકાલના વિડીયોમાં આપણે ઉદાહરણના દાખલા જોયા હતા, પણ આ એક સારો દાખલો રહી ગયો હતો, જેને અહીં આપણે ઇન્ક્લુડ કરી દઈએ છીએ. ઉદાહરણ નંબર 3.10. જો તમે એમાં તમને પોટેન્શિયોમીટર આપ્યો છે. રકમ બોલું છું. R ઓહ્મનો અવરોધ, પોટેન્શિયોમીટરમાંથી R ઓહ્મનો અવરોધ છે એ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહ્મ છે. તેને જો V વોલ્ટેજ લગાડવામાં આવે તો જ્યારે જોકીકી પોટેન્શિયોમીટરના મધ્યમાં હોય ત્યારે, જ્યારે જોકીકી પોટેન્શિયોમીટરના મધ્યમાં હોય ત્યારે R0 ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર મેળવવાનું છે આપણે. જુઓ તમે હવે આ વોલ્ટેજ લગાડ્યો છે, અહીંયા કી મધ્યમાં છે. તારનો અવરોધ, પોટેન્શિયોમીટરનો અવરોધ તમને આપ્યો છે R0 ઓહ્મ છે પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ. રાઈટ, અહીં બાહ્ય અવરોધ જોડ્યો છે આપણે R. જ્યારે સ્લાઇડર તારના મધ્યબિંદુ B આગળ હોય, અહીં B એટલે જ્યારે સ્લાઇડર તારના મધ્યબિંદુએ હોય ત્યારે R અને R0/2 બંને એકબીજાને જુઓ સમાંતર થશે. અહીં જોડાણ, એમનું જોડાણ એકબીજાને કેવું થશે? સમાંતર. સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ એને આપણે R1 કહી દઈએ. તો R0/2 × R / R0/2 + R. સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે. સારું. હવે પોટેન્શિયોમીટરમાંથી વહેતો પ્રવાહ I = V / R1 + R0/2. સાદુરૂપ આપશો એટલે I મળશે તમને. તમારે જે V1 શોધવો છે, ટૂંકમાં તમારે જે વોલ્ટેજ શોધવો છે એને આપણે V1 = IR1 કહી દઈએ. આપણે એને સંલગ્ન અવરોધ R1 છે, Iની કિંમત મૂકી દઈએ ઉપરથી મેળવેલી. R1ની કિંમત અહીં ઉપર મેળવેલી છે એ પણ મૂકી દઈએ. સાદુરૂપ આપવાનું છે. બસ સાદુરૂપ આપશો એટલે તમને જે માંગેલ વોલ્ટેજ છે એ મળી જશે. એટલે આ અમુક જે સ્વાધ્યાયના દાખલા હતા જે થોડા અઘરા હતા, જેને આપણે ખાસ અહીં જોઈ રહ્યા છીએ. પછી જુઓ આ એક બીજો દાખલો, એ પણ અવરોધકતાના તાપમાન ગુણાંક ઉપર જ છે આધારિત, બહુ ખાસ છે નહીં. સૂત્ર એ જ છે, RT = R0 1 + આલ્ફા T - T0. તમને એક કન્ડિશનમાં RT આપ્યો છે 5 ઓહ્મ, ત્યારે તાપમાન આપ્યું છે 50.
બીજી સ્થિતિમાં આઈટી આપ્યું છે તમને 6 ઓહ્મ અને તાપમાન આપ્યું છે 100 તથા સંદર્ભ તાપમાન છે આપણું 0 ડિગ્રી સેલ્સિયસ. એટલે બંને સૂત્રમાં T0ની જગ્યાએ તો તમે 0 મૂકશો જ. ટૂંકમાં તમારી જોડે 2 મેટર છે, 2 મેટરની આઈટી છે 5 અને 6, આલ્ફા છે બંને મેટરના તાપમાન છે 50 અને 100, સંદર્ભ તાપમાન બંનેમાં 0 છે. એ કિંમત મૂકી દેશો એટલે આ 2 સમીકરણ મળશે. સમીકરણ 1, સમીકરણ 2. બંનેનો અહીં ગુણોત્તર લીધો, મેં ભાગાકાર લીધો. ચોકડી ગુણાકાર કરીને સાદુરૂપ આપશો એટલે આલ્ફા સીધો મળી ગયો. આ એક પ્રશ્ન કે ભાઈ આલ્ફા શોધ્યો આપણે. હવે આ આલ્ફાની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, આઈધર ઇન સમીકરણ 1 ઓર સમીકરણ 2, ગમે તે, તો તમને R0ની કિંમત પણ મળી જશે, જે 4 ઓહ્મ આવે છે. રાઈટ. હજી એક આગળનો દાખલો જોઈએ આપણે, જે ખૂબ અગત્યનો દાખલો છે સ્વાધ્યાયનો. સ્વાધ્યાયમાં આમ મોટાભાગના દાખલા સરળ છે, પણ કેટલાક સારા દાખલાઓ છે. એમાં તમે જુઓ, સ્વાધ્યાયનો 3.21 તમારી નજર સમક્ષ ચોપડી ઓપન હશે, જેમાં તમને 1 ઓહ્મના નેટવર્કનું મિશ્ર જોડાણ છેક અનંત સુધી ચાલતું જાય એ રીતે આપેલું છે મિત્રો. છેક અનંત નેટવર્ક આપેલો છે, ચાલતો જ જાય છે. આ અનંત નેટવર્કમાં તમે જુઓ 12 વોલ્ટની બેટરી જોડેલી છે અને એનો આંતરિક અવરોધ છે 0.5 ઓહ્મ. આપણો પ્રશ્ન છે કે આમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે. તો જુઓ, પાછળના જેટલા પણ અનંત અવરોધ છે એ દરેકે દરેક અનંત, કેમ કે અનંત અવરોધમાં કોઈ એન્ડ આવવાનો નહીં, એટલે આપણે અનંત અવરોધ પાછળના જેટલા પણ અનંત અવરોધ છે એ દરેક માટે આપણે x ઓહ્મ ધારી દઈએ. રાઈટ. દરેકે દરેક માટે અનંત અવરોધ માટે x ઓહ્મ ધારી દીધા. મેં ધારવાની મેથડ એવી છે કે તમે ધારો એનો વાંધો નહીં, પણ તમારે એટલે સુધી જ ધારવાનું કે જેથી ઓછામાં ઓછું એક સમાંતર અને એક શ્રેણી જોડાણ જળવાઈ રહેવું જોઈએ. આ ધારવા માટેનો નિયમ છે કે ઓછામાં ઓછું એક શ્રેણી અને એક સમાંતર જોડાણ જળવાઈ રહે, એવી રીતે મેં અહીં x ધારી લીધું. સારું. એ x પછી મેં આ 3 1 ઓહ્મના રહેવા દીધા, બાકીના આગળના બધા 1 ઓહ્મની જગ્યાએ x ઓહ્મ ધારી લીધું. હવે જુઓ, એ જે અનંત નેટવર્ક આગળનું જે એના માટે આપણે ધાર્યું x ઓહ્મ, એ આ 1 ઓહ્મ સાથે સમાંતર, અને એનો જે જવાબ આવશે એ બાકીના 1 ઓહ્મ સાથે શ્રેણીમાં. એટલે કહેવાનો મતલબ એ છે કે એક સમાંતર અને એક શ્રેણી જોડાણ યથાવત રહ્યું. અહીં 12 વોલ્ટની બેટરી અને 0.5 ઓહ્મ એનો આંતરિક અવરોધ છે. રાઈટ. બસ હવે બીજું કંઈ વિશેષ છે નહીં. તમારે આ બંને વચ્ચે સમાંતરનો રૂલ લગાડો તમે, એટલે x × 1/x+1. રાઈટ. બાકીના બંને શ્રેણીમાં એટલે 1+1 = પાછું મેં x લખ્યું, એનું કારણ શું કે તમે અનંત નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ x ધાર્યો છે. હવે અનંતમાં 2 4 ઉમેરી દીધા, 2 4 ઓછા કરી દીધા, તો પણ જવાબ અનંતની આજુબાજુ જ રહે. એટલે ડેટ ઇઝ એકચ્યુઅલી નિયરલી = x, પણ ચાલે = x લઈએ તો બી. સાદુરૂપ આપો હવે, એટલે એક તમને દ્વિઘાત સમીકરણ બની જુઓ. x² - 2x - 2 = 0. એટલે x² - 2x + 1 - 3, -2ના 2 ભાગ પાડે મેં, એટલે x - 1 હોલ સ્ક્વેર અને આ 3ની જગ્યાએ √3². ઓકે. હવે જુઓ શું કર્યું, પૂર્ણ વર્ગ છે, √3² એટલે x - 1 - √3, x - 1 + √3 = 0. એટલે x = 1 + √3 or x = 1 - √3. 1 - √3 એટલે માઇનસમાં જવાબ થશે, જે શક્ય નથી. એટલે x = 1 + √3 ઓહ્મ. આ અવરોધ મળી ગયો. એ અવરોધ હવે તમે
અવરોધ મળી ગયો એટલે હવે પ્રવાહ શોધી શકો. પ્રવાહ બરાબર વોલ્ટેજ અપોન અવરોધ. વોલ્ટેજ વી 12 આપ્યો છે, અવરોધ મળ્યો તમને 1+√3 અને આંતરિક અવરોધ 0.5. સાદુરૂપ આપશો એટલે પ્રવાહ મળી ગયો. I ઇઝ ઇક્વલ ટુ 3.715 એમ્પિયર. તો આ સ્વાધ્યાયના અમુક સારા દાખલાઓ હતા. હજી પણ જે બાકી હશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. દરેકે આ દાખલા પોતાની જાતે કરવાનો પ્રયત્ન કરવો. રાઈટ, અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ.